આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે શું ક્યારે એવું વિચારીએ છીએ કે આ શબ્દો કેવી રીતે ગોઠવાય છે? જુઓ, ભાષા એ કંઈ ખાલી શબ્દોનો ઢગલો નથી. ના, એ તો એક જીવંત ધબકતા વૃક્ષ જેવી છે, જેના મૂળ છે, થડ છે, ડાળીઓ અને પાંદડા છે. આજે આપણે આ ભાષા વૃક્ષના દરેક ભાગને સમજીશું અને જાણીશું કે તે કેવી રીતે સાથે મળીને એક અર્થપૂર્ણ વાતચીતનું સર્જન કરે છે. તો જુઓ, જેમ આ વૃક્ષ છે ને, એના દરેક ભાગનું પોતાનું કામ છે, બરાબર? એવી જ રીતે વાક્યમાં પણ દરેક શબ્દની એક ખાસ ભૂમિકા હોય છે. પણ સવાલ એ છે કે આ બધા શબ્દો જોડાય છે કેવી રીતે? ચાલો, આજે આ ભાષાના વૃક્ષને એક મસ્ત મજાની સફર કરીએ, એના મૂળથી શરૂ કરીને એની ટોચ પરના પાંદડા સુધી, અને સમજીએ કે આ જાદ થાય છે કેવી રીતે. કોઈપણ વૃક્ષની જેમ ભાષાની શરૂઆત પણ એના પાયાથી જ થાય, બરાબર ને? એટલે કે એના મૂળ અને થડથી. વાક્યમાં પણ આ પાયો બે મુખ્ય વસ્તુઓથી બનેલો છે, જે તેને ટકાવી રાખે છે અને તેને અર્થ આપે છે. તો સૌથી પહેલાં આવે છે સંજ્ઞા, એટલે કે નાઉન. એક રીતે કહીએ તો આ આપણા વાક્યનો હીરો છે, જેના વિશે આખી વાત થઈ રહી છે. એ કોઈ વ્યક્તિ હોઈ શકે, જેમ કે રામ, કોઈ વસ્તુ, જેમ કે ટેબલ, કે પછી કોઈ જગ્યા, ભારત. સંજ્ઞા વગર તો વાત શરૂ જ ક્યાંથી થાય? એ જ તો આપણા ભાષા વૃક્ષનું મૂળ છે. ઓકે, તો આપણી પાસે હીરો તો છે, એટલે કે સંજ્ઞા. પણ એ કરે છે શું? એ બતાવવાનું કામ છે ક્રિયાપદનું, એટલે કે વર્બનું. સંજ્ઞા જો કરતા હોય તો ક્રિયાપદ એની ક્રિયા છે. દોડવું, ખાવું, હોવું, આ બધું જ ક્રિયાપદ છે. સાચું કહું ને, તો આ બે વગર તો વાક્ય બને જ નહીં. સંજ્ઞા અને ક્રિયાપદ, એ જ તો વાક્યના થડ અને મૂળ છે. એકદમ મજબૂત આધાર. સારું, તો વૃક્ષનો પાયો તો તૈયાર થઈ ગયો, પણ ખાલી થડ અને મૂળ હોય તો મજા ના આવે, બરાબર? પાંદડા અને ફૂલો વગર તો એ સૂકું લાગે. તો ચાલો હવે એવા શબ્દો જોઈએ જે આપણા વાક્યમાં રંગ પૂરે છે, એને જીવંત બનાવે છે. અહીં એન્ટ્રી થાય છે વિશેષણની, એડજેક્ટિવ. એનું કામ છે સંજ્ઞાને એક ઓળખ આપવાનું, એને ખાસ બનાવવાનું. જેમ કે છોકરો તો છે, પણ કેવો છોકરો? સારો છોકરો, ઊંચો, લાલ, સુંદર. આ બધા વિશેષણો જાણે આપણા ભાષા વૃક્ષ પર ખીલેલા સુંદર પાંદડા જેવા છે. ઓકે, તો વિશેષણ સંજ્ઞાનું વર્ણન કરે છે, પણ ક્રિયાનું શું? એનું પણ તો કોઈ વર્ણન કરનારું હોવું જોઈએ ને. બસ એ કામ કરે છે ક્રિયાવિશેષણ, એટલે કે એડવર્બ. તે દોડે છે. અહીં સુધી તો બરાબર છે, પણ કેવી રીતે દોડે છે? ઝડપથી દોડે છે. જોયું? આ ઝડપથી શબ્દે ક્રિયાને વધુ સ્પષ્ટ બનાવી દીધી. એણે વાક્યમાં એક નવી જ ડિટેલ ઉમેરી દીધી. ચાલો, હવે આપણી પાસે કર્તા છે, ક્રિયા છે અને એનું વર્ણન પણ છે. પણ આ બધા ટુકડાઓને જોડીશું કેવી રીતે? જેમ વૃક્ષ પર ડાળીઓ અને વેલાઓ એકબીજાને પકડી રાખે છે, એમ ભાષામાં પણ કેટલાક શબ્દો છે જે બધું જોડી રાખવાનું કામ કરે છે. આમાં સૌથી પહેલાં આવે છે નામ યોગી અવ્યય, એટલે કે પ્રેપોઝિશન. આ નાના નાના શબ્દો છે ને, એ બહુ મોટું કામ કરે છે. એ જગ્યા, સમય અને દિશા બતાવે છે. જેમ કે પુસ્તક ટેબલ પર છે. આ વાક્યમાં પર શબ્દ કાઢી નાખો તો અર્થ જ બદલાઈ જાય. આ પર શબ્દ પુસ્તક અને ટેબલ વચ્ચેનો સંબંધ બતાવે છે. આ આપણા વાક્યરૂપી વૃક્ષની નાની પણ બહુ જ અગત્યની ડાળીઓ છે. અને હવે આવે છે કન્જંક્શન્સ, એટલે કે ઉભયાન્વયી અવ્યય. આને તો ભાષાના ફેવિકોલ કહી શકાય. અને પણ, કારણ કે આ બધા શબ્દો શું કરે છે? એ બે નાના વિચારોને કે બે વાક્યોને જોડીને એક મોટો, મજબૂત વિચાર બનાવે છે. જાણે બે નાની ડાળીઓ જોડાઈને એક મોટી ડાળી બની ગઈ હોય. વાહ, આપણું વૃક્ષ તો લગભગ તૈયાર થઈ ગયું છે. બસ હવે થોડા ફાઇનલ ટચ આપવાના બાકી છે. એવા ટચ જે આપણી ભાષાને વધુ સ્માર્ટ અને વધુ ભાવનાત્મક બનાવે. હવે જુઓ સર્વનામ, એટલે કે પ્રોનાઉન. આ તો ભાષાનો સૌથી કામનો શોર્ટકટ છે. વિચારો, આપણે વારંવાર રામ સારો છોકરો છે, રામ ભણવા જાય છે એવું બોલીએ તો કેવું લાગે? એના બદલે આપણે શું કહીએ? તે. બસ આ નાનકડો શબ્દ પુનરાવર્તન ટાળીને આપણી વાતને કેટલી સરળ અને ફટાફટ કહી દે છે. અને છેલ્લે આવે છે ઇન્ટરજેક્શન્સ, એટલે કે કેવળ પ્રયોગી અવ્યય. આ તો ભાષાના ઇમોજીસ જેવા છે. વાહ, ઓહ, અરે રે! આ શબ્દોને કોઈ વ્યાકરણના નિયમો લાગુ પડતા નથી. એ તો સીધા દિલમાંથી નીકળે છે અને આપણી વાતચીતમાં લાગણીઓનો જીવંત રંગ ભરી દે છે. અને આ જુઓ,
આપણું ભાષાનું વૃક્ષ હવે એકદમ તૈયાર છે. મૂળમાં સંજ્ઞા અને ક્રિયાપદ છે, પાંદડા તરીકે વિશેષણ અને ક્રિયાવિશેષણ છે, અને ડાળીઓ તરીકે જોડાણ કરનારા શબ્દો છે. દરેક ભાગનું પોતાનું ખાસ કામ છે, અને જ્યારે આ બધા સાથે મળે છે ત્યારે ભાષાની આ સુંદર રચના તૈયાર થાય છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. આ છે ભાષાના 8 મુખ્ય પ્રકારો: સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ, નામયોગી અવ્યય, ઉભયાન્વયી અવ્યય અને કેવળ પ્રયોગી અવ્યય. બસ આ 8 સાધનોનો ઉપયોગ કરીને જ આપણે આપણા મનમાં ચાલતા કોઈ પણ વિચારને વ્યક્ત કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે આ 8 ભાગોને સમજી ગયા છીએ, ત્યારે એક સવાલ મનમાં જરૂર આવે: આ બધામાંથી વાક્યને સૌથી વધુ શક્તિશાળી કયો ભાગ બનાવે છે? શું એ ક્રિયા બતાવતું ક્રિયાપદ છે, કે પછી લાગણીઓનું વર્ણન કરતું વિશેષણ? આનો કોઈ એક સાચો જવાબ નથી. દરેકનો જવાબ અલગ હોઈ શકે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?